કોઈપણ સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણવાથી જે ફળ કે પરિણામ મળે એને એ સંખ્યાનો વર્ગ કહેવામાં આવે છે. જેમ કે એકને 1 વડે ગુણવાથી ગુણનફળ મળે 1, માટે 1નો વર્ગ 1 કહેવાય. તો આવી રીતે આપણે 1 થી 15ના વર્ગ જોઈશું. 2નો વર્ગ 2 દુ 4, 3નો વર્ગ 3 તરી 9, 4નો વર્ગ ચોકું ચોકું 16, 5નો વર્ગ પાયો પાયો 25, 6નો વર્ગ 6 6 36, 7નો વર્ગ 7 7 49, 8નો વર્ગ 8 8 64, 9નો વર્ગ 9 9 81, 10નો વર્ગ 10 દાન 100, 11નો વર્ગ 11 ગુણ્યા 11 ગુણનફળ મળે 121, 12નો વર્ગ 12 12 144, 13નો વર્ગ 13 13 169, 14નો વર્ગ 14 ગુણ્યા 14 બરાબર 196, 15નો વર્ગ 15 ગુણ્યા 15 બરાબર 225. તો 1નો વર્ગ બરાબર 1, 2નો વર્ગ બરાબર 4, 3નો વર્ગ બરાબર 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 196, 15નો વર્ગ 225.